ઝઘડિયા સ્થિત તીર્થક્ષેત્ર ગુમાનદેવ ખાતે ગુમાનદેવ પીઠમાં પ્રથમ વખત શ્રી વેંકટેશ્વર ભગવાન તિરુપતિ બાલાજી સાથે ભગવાન વેણુગોપાલની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 4 મેથી 7 મેના દરમિયાન યોજાનાર છે, જેમાં 4 મેના રોજ વાલ્મીકી રામાયણ અને શિવપુરાણ મૂળ પાઠ, 6 મેથી શ્રીમદ ભાગવત પુરાણ કથા જ્ઞાનયજ્ઞ પૂજ્ય શ્રી વિનોદકુમાર ભટ્ટ સજોરવાળા દ્વારા રોજ બપોરે 3 કલાક કથાનું પારાયણ કરાશે, જેમાં સાધુ સંતોના દર્શન તેમજ સાધ્વી પ્રજ્ઞા ભારતી પણ ઉપસ્થિત રહેશે। 7 મેના રોજ કથામાં પધારેલા સાધુ સંતોનું પ્રવચન યોજાશે। 8મી મેના રોજ બપોરે 3 કલાકે ગૌમાતા હિન્દુ રાષ્ટ્ર સમર્પિત એકતા પદયાત્રા યોજાશે, જે બાદ સામૂહિક હનુમાન ચાલીસા યોજાશે। જ્યારે 9મી મેના રોજ શ્રી વેંકટેશ્વર ભગવાન તિરુપતિ બાલાજી સાથે ભગવાન વેણુગોપાલની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રારંભ સાથે વિદ્વાન પંડિતો દ્વારા વિવ શુદ્ધિકરણ તથા ગંગા હોમ, રામ મંત્ર હોમ, મન પાછાદન સંસ્કાર અને કળશ અભિષેક તેમજ ધાન્ય ઘી વાસ સહિત વિવિધ ધાર્મિક વિધિઓ યોજાશે। 10મી મેના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિત સાધુ સંતો દ્વારા રામકથા પર પ્રવચન સાથે મલ્લયુદ્ધ, 11 મેના રોજ રામકથા પ્રવચન સાથે હાસ્ય કવિ સંમેલન તેમજ 12મી મેના રોજ વિશાળ ધર્મસભા અને મહાપ્રસાદી સાથે બપોરે 4 વાગ્યાથી શ્રી તિરુપતિ નિવાસ કલ્યાણ ઉત્સવ યોજાશે। 4 થી 12 મે યોજાનાર વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં જિલ્લાની ધર્મપ્રેમી જનતાને ભાગ લેવા ગુમાનદેવ મહંત શ્રી મનમોહનદાસ મહારાજ દ્વારા અપીલ કરાઈ હતી। આપ સર્વે ભક્તોને જય સિયારામ। અને આપ બધા જોઈ રહ્યા છો કે ગુમાનદેવ પીઠ ભરૂચ જિલ્લા ગુજરાતમાં પ્રથમ વખત શ્રી વેંકટેશ્વર ભગવાન તિરુપતિ બાલાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને વેણુગોપાલજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ અહીંયા 6 તારીખથી 12 તારીખ સુધી યોજવામાં આવશે। તેમાં આપ સર્વે ભક્તોને તન મન ધનથી લાભ લેવા મારી વિનંતી છે અને આપ સર્વે ગુમાનદેવ દાદાને ભક્તોને આમંત્રણ છે।